આણંદના સંગોઈરપુરામાં ક્ષત્રિય ઠાકોર રાજપૂત અસ્મિતા સમારંભ સમિતિનો કાર્યક્રમ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય તથા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી અંગે અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું। ત્યારે અમિત ચાવડાએ શું કીધું, આવો સાંભળીએ। આણંદ જિલ્લામાં ક્ષત્રિય ઠાકોર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા આ વિસ્તારના લોકોને શિક્ષણની વ્યવસ્થાની સાથે સાથે જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એની તૈયારી માટેનું એક કેન્દ્ર બને, સામાજિક મેળાવડા, સમાજમાં વ્યસન મુક્તિના કાર્યક્રમો, સમાજમાં શિક્ષણની સાથે વેપારને ઉત્તેજન આપવાના કાર્યક્રમો કરવાના એક ઉમદા હેતુ સાથે સમાજના સૌ આગેવાનો પક્ષાપક્ષીથી પર રહી અને એક મંચ પર આવી અને શિક્ષણ અને સમાજનું સંકુલ એવા શક્તિધામનું નિર્માણ કરવા માટે આજે આણંદ ખાતે એકત્રિત થયા છે। 2024નું લોકસભાનું આ ચૂંટણીનું વર્ષ હું માનું છું કે 2004ના પરિણામોનું પુનરાવર્તન કરશે। 2004માં ફીલ ગુડ ઇન્ડિયા સાઇનિંગનો નારો હતો, વાજપેયીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર હતી, પણ દેશના લોકોને લાગ્યું કે આ સરકાર અમારા માટે નથી, મુઠ્ઠીભર લોકો માટે છે અને દેશની પ્રજાએ જાકારો આપીને 2004માં દેશમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર બનાવી હતી। 2024માં પણ લોકો ઓળખી ગયા છે કે આ જુમલા સરકાર છે, જે વાયદા વચનો અને ભાષણો આપ્યા હતા એ પૂરા નથી થયા। તમામ પ્રશ્નોથી પીડિત આ પ્રજા આ 2024માં પરિવર્તન માટે મત કરશે ને ગુજરાતમાં પણ 2004ની જેમ 26માંથી 12 કરતાં વધારે સીટો પર લોકોના આશીર્વાદ કોંગ્રેસને મળશે, દેશમાં સત્તા પરિવર્તન થશે।